આજે અમદાવાદના એએમએ ખાતે આહાર એસોસિએશનની એક મીટિંગ યોજાઈ ગઈ। આહાર એસોસિએશન તે ખાણીપીણીના ધંધા સાથે સંકળાયેલું એક સંગઠન છે, જેમાં કેટરર્સ, રેસ્ટોરન્ટ્સ, મીઠાઈ ફરસાણ, બેકરી અને કેફે વગેરેના ઓનર્સનો સમાવેશ થાય છે। આહાર સંસ્થાનો મુખ્ય હેતુ સરકાર દ્વારા બનાવાયેલા નિયમોનું વેપારીઓ દ્વારા પાલન કરવામાં આવે તથા આ નિયમો અંગે વેપારીઓને પ્રોત્સાહિત, પ્રશિક્ષિત તથા અવગત કરવાનો છે। આ ઉપરાંત વેપારીઓ પાયાના પ્રશ્નોનું નિરાકરણ પણ લાવવામાં આવે। આની સાથે સાથે સ્વચ્છતા અભિયાન, પ્લાસ્ટિક મુક્ત ભારત, રસોઈયાઓને નવી રીતો શીખવવી, તેમની વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવું વગેરે જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। આ પ્રસંગે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના કમિશનર એચ.જી. કોશિયા, અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ મહાનુભાવો દ્વારા વિવિધ રેસ્ટોરન્ટ્સ ઓનર્સને તેમની અવિરત ક્વોલિટી સેવા બદલ બિરદાવવામાં પણ આવ્યા હતા। આ પ્રસંગે ફૂડ એન્ડ ડ્રગ કમિશનર કોશિયા સાહેબે વેપારીઓની કેટલીક માંગણીઓને સહર્ષ સ્વીકારી તથા વેપારીઓને પણ સતત ક્વોલિટી વર્ક આપવા માટે કેટલાક સૂચનો કર્યા હતા। ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ અંતર્ગત સેવા પખવાડા નિમિત્તે આજે 2 ઓક્ટોબરે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમાં ખાણીપીણીના ક્ષેત્રના કેટરિંગ, રેસ્ટોરન્ટ, બેકરી, મીઠાઈ, નમકીનના અમદાવાદ શહેરના અને ગુજરાતભરના જે આગેવાન વેપારીઓ છે એ વેપારીઓને આજે આમંત્રિત કર્યા છે। અમારો ધ્યેય છે અન્નનો બગાડ અટકે। આવનારી જે સિઝન છે, આવનારા તહેવારોમાં શું સાવધાનીઓ રાખવાની એના માટે આદરણીય ફૂડ ડ્રગ કમિશનર શ્રી પધારી રહ્યા છે। તો બધા જ વેપારીઓને તહેવારોમાં શું ધ્યાન રાખે જેનાથી ગુજરાતની સુખાકારી આપ સૌના હાથમાં છે અને સુખાકારીનું રક્ષણ થાય। એના પછી આપણે અન્નના, કારણ કે 80 કરોડ લોકો આજે દુનિયાભરમાં ભૂખા સૂવે છે, લગભગ 30% અનાજનો બગાડ થાય છે। એ અનાજને અટકાવવા માટે આપણે સૌ ફૂડ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા વેપારીઓ છે, તેના માટે આપણે આજે આપણા ક્ષેત્રની અંદર જે કેટરિંગનું કામ કરીએ, રેસ્ટોરન્ટનું કરીએ કે જે કંઈ આપણો વેપાર કરીએ છીએ એની અંદર આપણે સેલ્ફી વિથ ક્લીન ડિશ અભિયાનને વેગ આપવા માટે આજે આપણે બધા જમીને સેલ્ફી વિથ ક્લીન ડિશ હેશટેગની અંતર્ગત આપણે કામ કરીશું। પ્લાસ્ટિક મુક્ત ભારત થાય એના માટે પ્લાસ્ટિકની અવેજમાં જે કોર્ન આધારિત જે પ્લાસ્ટિક આવ્યું છે નવું, એનું ઉપયોગમાં થાય અને એની જગ્યા પર ઉપયોગ કરે જેથી પર્યાવરણની રક્ષા થાય। એના માટે આપણે એક અભિયાનનું આજે ચાલુ કરીએ છીએ। કાપડની થેલીઓ આપણે મફતમાં આપવાના છીએ। જે આપણી ઇન્ડસ્ટ્રીઝમાં, ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં જે શ્રમિકો કામ કરે છે, આપણા શેઠિયાઓની સાથે જે રાત દિવસ કામ કરીને આપણને કમાવામાં જે મદદ કરે છે, એ શ્રમિકોને આજે આપણે એમને સન્માનિત કરીશું। જે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાના પરિશ્રમની પરાકાષ્ઠા મહેનત થકી આપણા ગુજરાતનું અને દેશનું ગૌરવ વધારે છે, જે ખાણીપીણીના ક્ષેત્રમાં મહેનત કરીને પોતાની નામના પ્રાપ્ત કરી છે, સ્વસ્થ હરીફાઈ ઊભી થાય, સારામાં સારું વાતાવરણ બને અને લોકો સારું ભોજન પીરસે, સારો આરોગ્યપ્રદ જે વાનગીઓ પીરસે, એના માટે સારા આગેવાન વિવિધ કેટેગરીના વેપારીઓને આજે એવોર્ડ આપીને સન્માનિત કરવા માટેનો આ કાર્યક્રમ છે। તથા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પૂરા દેશ દુનિયામાં આપણો ડંકો વગાડ્યો છે, એમના જન્મદિવસ નિમિત્તે આપણે 73 શ્રમિકો છે વિવિધ ક્ષેત્રના, એમને સન્માનની સાથે આપણે એમનો સંદેશો ઘરે ઘરે પહોંચે એના માટે જે મીઠાઈના વેપારીઓ છે એ મીઠાઈના વેપારીઓ, નમકીનના વેપારીઓને હું અપીલ કરીશ, આજથી અમે આ અભિયાનને જ પ્રારંભ કરવાના છીએ। એના માટે અમે લોકો સ્ટીકર જે બનાવ્યા છે એ સ્ટીકરના માધ્યમથી 10 લાખથી વધુ મીઠાઈના બોક્સમાં દિવાળીમાં એ સંદેશ જાય એનો પ્રયત્ન છે। મુખ્ય રૂપે અનાજનું આદર થાય અને સૌ સુખાકારીપૂર્વક ધંધો કરે અને આપણે સરકારના માધ્યમથી અત્યારે કેતનભાઈ મહેતા ફૂડમાંથી આવ્યા છે, કોશિયા સાહેબ આવે છે, એના માધ્યમથી આપણે ઘણી જાણકારી મળશે। અત્યારે ફૂડ કેટરિંગ ઇન્ડસ્ટ્રીઝના જે પ્રમુખ છે ભવાનીભાઈ આવ્યા છે, આપણે બેકરીના પ્રમુખ જયાનભાઈ આવ્યા છે, વિવિધ ચંપાલજી, વિવિધ આગેવાનો પણ પધાર્યા છે, તે સૌનો પણ સ્વાગત છે। આપણે કુલ મિલાઈને આપણા દેશની અંદર જે અનાજનું રક્ષણ થાય તેના માટે આપણે સૌએ પ્રયત્ન કરવા એ જ મોટો છે અમારો। અને મારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે વેપારીઓનો પ્રશ્ન છે એ સરકાર સમક્ષ મૂકીએ અને જે સરકારની જે યોજનાઓ છે એ લોકો સુધી પહોંચે, કારણ કે અમારા વેપારીઓ ખોટી રીતે પરેશાન ના થાય અને જે કંઈ સરકારની પોલિસીઓ નક્કી કરે એ અંતે તો લોકોની સુખાકારી મોટા હોય છે, એટલે એ બધા લાગુ થાય અને લોકોના જે પ્રશ્ન છે એને વાંચા મળે, એ અમારો મોટો છે મુખ્ય।
આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આહાર સંસ્થાએ પોતાનો એક કાર્યક્રમ યોજ્યો હતો ને જેમાં ફૂડ એન્ડ ડ્રગ કમિશનર શ્રી કોશિયા સાહેબ જોડાયા છે. કોશિયા સાહેબ, આજે જે રીતે વાત કરીએ કે ભાઈ આહાર સંસ્થાએ તમારી સમક્ષ કેટલા પ્રશ્નો રજૂ કર્યા, જેમાં ખાસ કરીને વાત કરીએ તો એમની જે મૂંઝવણો હતી અને જેમણે તમને કેટલીક વિનંતીઓ કરી, શું તમને લાગી રહ્યું છે કે સરકાર ત્યાં થોડી હળવા થવાની જરૂર છે એ લોકો માટે? આજે આહારની જે વાત કરી કે આમાં મોટાભાગે જે મેમ્બર્સ છે તો એ નાના બિઝનેસ ઓપરેટરો છે, મોટાભાગના કેટરર્સ છે અને અમુક મોટા વેપારી પણ છે. જે કેટરર હોય છે સામાન્ય રીતે નાનો નાગરિક હોય તો નવા કાયદામાં એની જોગવાઈ આવી છે તો આની અંદર ઘણા બધા કેટરર રજિસ્ટ્રેશન કરાવેલા છે અને એ લોકોની જે રજૂઆત હતી જે ફૂડ સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ હતી તો અમે એની માટે કેમ્પ ઓલરેડી કરી રહ્યા છીએ, પણ કેટર માટે બીજા સ્પેશિયલ કેમ્પ કરીશું. ઓનલાઈન એમાં રજિસ્ટ્રેશનનું સોફ્ટવેર છે, ઘણા લોકોને ખબર ના હોય, જ્ઞાન હોય, કારણ કે એમાં વચ્ચે એણે કીધું કે ફૂડ મિત્ર અમારા પાસે પૈસા ઉઘરાવે છે. ફૂડ મિત્ર અમે એટલા માટે રાખ્યા કે અમારી ફૂડની ટીમ પહોંચી ન વળે તો ફૂડ મિત્ર એમને મદદ કરશે. એક સારી ભાવનાથી ભારત સરકારે સ્કીમ લાવેલા, પણ એ જો હેરાન કરતા હોય તો એ પણ મેં સ્કીમ બંધ કરીને ઓનલાઈનનું જે છે એક ટેકનિકલ એજ્યુકેશન કે ઓનલાઈન આઈટીનું જેને આવડતું હોય તો ફટાફટ ઓનલાઈન એનું રજિસ્ટ્રેશન મેળવી શકે છે. એવું ન કરી શકે આમ છતાં અમે એનું આહારના માધ્યમથી કેમ્પ કરીને એમના ડોર સ્ટેપ પર જઈને ગવર્મેન્ટ સામે જઈને રાશન રજિસ્ટ્રેશન આપીશું, જેથી કરીને એમને કોઈની મૂંઝવણ ઓછી થાય. અચ્છા સાહેબ, બીજી પણ એક વાત હતી કે આ તમે જે પેલા જે ઓઇલની વાત કરી કે જે બગડેલું ઓઇલ છે એને બાયોડીઝલ તરીકે વાપરવું જોઈએ, હવે આની અવેરનેસ વધારવા માટે સરકાર આગામી કેવા પગલાં લેશે કે કેવી અવેરનેસ માટેનું શું કરશે? આજે જે ટીપીસીની વાત કરી, ટોટલ પોલરાઇઝ કમ્પાઉન્ડ, તો આજે જે ફ્રાઈંગ માટેનું જે કુકિંગ ઓઇલ જે આવે છે, કુકિંગ મીડિયમ તરીકે જે ઓઇલ વેજીટેબલ ઓઇલ વપરાતું હોય તો એને વારે વારે હીટ અને રીહીટ કરવાથી એની અંદર એક તેલ ડિકમ્પોઝ થાય અને એમાં ટોટલ પોલરાઇઝ કમ્પાઉન્ડ 25થી વધે ત્યારે સ્વાસ્થ્ય માટે હાનિકારક થતો હોય છે. તો એને જાગૃતિ માટે અમે પાસ્ટમાં જ્યારે કાયદો નવો 2016-17માં આવ્યો ત્યારે ઘણા બધા અવેરનેસ અને ટ્રેનિંગ પ્રોગ્રામ કરેલા હતા. એક આ સતત અમારી ચાલતી પ્રક્રિયા છે. જ્યારે પણ આવું ગેધરિંગ હોય ત્યારે અમે કે અમારી ટીમ વેપારીઓને આ માટે જાગૃત કરતા હોઈએ છીએ અને અમારા બધા જ ઓફિસર પાસે હેન્ડલ ડિવાઇસ છે જે બોઇલિંગ તવાની અંદર એને ડીપ દબાવવામાં તો 5 સેકન્ડની અંદર એને ટીપીસી ઉપર બતાવી દેતું હોય છે. તો એક જર્મનીના મશીનથી બધાને ટેકનોલોજી સજ્જ કરેલા છે. પહેલાં મને જ્યારે આ કાયદો નહોતો આવ્યો ત્યારે મેં એક સર્વે કર્યો હતો તો 60% સેમ્પલમાં ફેલ થતા હતા. જ્યારે કાયદો ટ્રાન્ઝિટમાં હતો ત્યારે અવેરનેસ કર્યું, ઘણું બધું કર્યું, તેમાં પણ કોમ્પ્લાયન્સ સારું થાય છે. અને આજે મને કહેતા આનંદ થાય છે ગુજરાત આજે બાયોડીઝલના કોન્ટ્રીબ્યુશનમાં વન ઓફ ધ લીડિંગ સ્ટેટ છે. તો આપણું જે ઓઇલ જે વપરાતું ઓઇલ હોય એ મોટાભાગના વેપારીઓ બાયોડીઝલ માટે આપી રહ્યા છે અને ગુજરાતમાંથી ઘણા બધા લાખો લીટર જે બળેલું તેલ એ બાયોડીઝલમાં આજે જઈ રહ્યું છે. તો સર, શું આપને લાગી રહ્યું છે કે જે કોઈ પરિસ્થિતિ હતી એ પહેલાં કરતાં ઘણી સુધરી છે, વેપારીઓ વધુ જાગૃત થયા છે? જો પહેલાં કાયદો નહોતો તો કોઈ કંટ્રોલ નહોતું, કોઈ પૂછવાળું નહોતું તો બધા ખાતા હતા અને ખવડાવતા હતા. અત્યારે અવેરનેસ થઈ છે, કાયદો આવેલો છે અને ઘણું સારું કામ થઈ રહ્યું છે અને હજુ અવેરનેસ આવવાથી વધારે સારું કામ થઈ શકશે. કોશિયા સાહેબ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જોઈને દર્શક મિત્રો, આ હતા ફૂડ એન્ડ ડ્રગ કમિશનર કોશિયા સાહેબ કે જેમણે બહુ જ સ્પષ્ટ વાત કરી કે જો ખરેખર તમે કાયદાનું પાલન કરશો, જો તમે સ્વચ્છતા જાળવશો તો ચોક્કસપણે સરકારના કોઈ પણ જે કાયદો છે તેને લીધે તમને કોઈ જાતની તકલીફ નહીં થાય. જો તમે ખરેખર કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કેમેરા પર્સન રાજેન્દ્ર પટવારી સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.